રાજકોટ નજીક આવેલ વડવાજડી ગામના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આશરે 30 વર્ષથી વસવાટ કરતા અનુસૂચિત જાતિના 50 જેટલા પરિવારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને પાણી, રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને રજૂઆત કરી હતી। ગામ લોકોએ જણાવ્યું હતું કે તેમને ભૂગર્ભ ગટરની સુવિધાઓ તો આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઘરો સુધી નળ કનેક્શન, ગેસ કનેક્શન, પાકા રોડ રસ્તા અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ અમારા પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। કૌશિકભાઈ મકવાણા, આ લોકો લોધિકા તાલુકાના વડવાજડી ગામથી આવેલા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે। એ લોકો 35 થી 40 વર્ષથી ત્યાં એ વિસ્તારમાં રહે છે। અવારનવાર ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપેલા છે, લેખિત રજૂઆત કરેલી છે કે અમારી જે વિસ્તાર છે એ વિસ્તારને રેગ્યુલાઇઝ કરો। હવે પંચાયત તરફથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેવી કે નળ, પાણીના નળ છે, ભૂગર્ભ ગટર છે, જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ 0% મળે છે। એટલે આ લોકોનું કહેવું છે કે અમારા ટોટલી આ જે વિસ્તારમાં ઓછામાં ઓછા 700 થી 800 લોકો રહે છે, પણ સુવિધાના નામે આ સરકારના જે વિકાસના કામો મળવા જોઈએ એ 0% મળે છે। એટલે એક જ માંગ છે કે અમને જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ એ મળી જાય અને અમારી જે સોસાયટી છે એને રેગ્યુલાઇઝ કરી આપવા આ લોકો વિનંતી કરવા આવ્યા છે। કેટલા પરિવાર છે, કેટલા સમયથી રહે છે? ઓછામાં ઓછા 250 થી 300 પરિવાર છે, એટલે ટોટલ ગણતરી કરો 700-800 લોકોનો વિસ્તાર છે।